જો તમારે પણ તમારા મોબાઈલની અંદર કોલ રેકોર્ડિંગ કરવું હોય તો તમે કેવી રીતે કોલ રેકોર્ડિંગ કરી શકો, એ પણ એક સાથે બધાય કોલનું. અને હા, તમે પણ એમઆઈ, વિવો, ઓપ્પો કોઈ પણ કંપનીનો મોબાઈલ વાપરો છો એની અંદર કોલ રેકોર્ડિંગ તમે કરી શકો છો. આ રીલ ખોવાઈ ન જાય પહેલા ફટાફટ સેવ કરી લેજો અને ફોલો કરતા રહેજો. તો હાલો તમને ફટાફટ શીખવાડી દઉં. પહેલા તમારા મોબાઈલનું તમારે ડાયલર ઓપન કરી લેવાનું. ઓપન કર્યા બાદ ઉપર સેટિંગ વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ અહીંયા નીચે આવશે તો અહીંયા લખેલું આવશે કોલ રેકોર્ડિંગ, એની પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આ રીતનું સેટિંગ ઓપન થઈ જશે. હવે તમે ચેક કરી શકો છો, અહીંયા લખ્યું હશે રેકોર્ડિંગ કોલ ઓટોમેટિક. એ સેટિંગને તમારે અહીંથી ઓન કરી નાખવાનું. આ રીતે ઓન કર્યા બાદ નીચે તમને બે ઓપ્શન જોવા મળશે, ઓલ નંબર. બધા નંબરનું તમારે કોલ રેકોર્ડિંગ કરવું હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. અને તમારે જે નંબરનું કોલ રેકોર્ડિંગ સિલેક્ટ કરવું હોય તો સિલેક્ટ નંબર વાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ નીચે તમે કોન્ટેક્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ અહીંથી તમારી કોન્ટેક્ટ લિસ્ટ ઓપન થઈ જશે. જે નંબરનું તમારે રેકોર્ડિંગ કરવું હોય એ પણ અહીંથી તમે સિલેક્ટ કરી શકો. અને ફટાફટ આ રીલ તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દો, જેથી તમારા ફ્રેન્ડને પણ ભાઈ ફટાફટ ખબર પડી જાય.